છો મિત્રો? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે આપણે જઈએ છીએ બહાર. આપણે જે પ્રમોશનના વિડીયો કરવી છે એનાથી જાજુ નહીં પણ થોડું ઘણું જે આપણાથી થાય એ આપણે થોડુંક આપવાનું છે. અને હું પણ તમારી જેમ સામાન્ય માણસ જ છું ભાઈ, હું કોઈ મોટો માણસ નથી, પણ આપણાથી જે થાય એ આજુબાજુમાં રહેતા હોય કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને તમે પણ હેલ્પ કરો. અને જાજુ નહીં પણ જે તમારાથી જાય, ફૂલ નહીં તો ફૂલની લાકડી. અને અમે કૂતરાઓ માટે બી બિસ્કિટ લીધા છે, જો લીધા છે. અને 20 તો એમાંથી કૂતરાને આપવા લીધા હતા, પણ 20 બિસ્કિટ 10 હતા, એમાંથી 6 તો હું જ ખાઈ ગયો છું. અને મેડમ અમારે તૈયાર થાય છે. જો હાલને કલાક થઈ, બૈરાઓને કાચ મળી જાય એટલે મૂકે જ નહીં કાચને તો કોઈ વાત. અને આપણે જાય છીએ આપણી શેરીમાં લગ્ન છે, જમવા બધા આવી જાજો. આપણા મકાનથી લઈને ઠેઠ આગળના મકાન સુધી છે. જો ડેકોરેશન જોવો તમે. આવી ગયા છીએ ચોપાટીમાં. ને અમારા સુરતમાં વરાસા ઝોનની ચીકુવાડીની ચોપાટી બહુ ફેમસ છે. અને રવિવારે તો ભાઈ અહીંયા પબ્લિક જ ન અમાય, તમે એકવાર જુઓ. અને પ્રી વેડિંગ કરવા અને ફોટોશૂટ માટે બી બહુ જોરદાર છે. ફેમિલી યારે પણ તમે અહીંયા આવી. અને કપલ માટે પણ છે, એ ઓલી સાઈડ છે, હું તમને બતાવું. ચીકુવાડીની ચોપાટી બહુ જ મોટી છે, તમે એકવાર આવજો. જો આ આખું અહીંયા ફોટો પાડો તો બી હાલે, અહીંયા ફેમિલીને લઈને તમે રવિવારે આવો તો પણ હાલે. એમાં હું આપણે તો વ્લોગ ઉતાર્યું, આપણે થોડાક મને ખરાબ ફોટા પાડી છે ભાઈ. જો 5 વાગે ને પગ મારા દુખે. એ તો મેળા જેવું છે. જો હેલિકોપ્ટર સીધા માયા હતા, એ સીધા અહીંયા જ ઉતારે. થાર હોય છે, મહિન્દ્રા થાર, બ્લુ રેડ, તમારે જે જોઈ. મેડમ અમારે આગળ હાલતા. જો થાર આવી, હો થાર. મેડમ આગળ હાલતા જાય. હાથમાં શું છે આ? તમારા માટે બિસ્કિટ રાખ્યા, તમને ભૂખ લાગે ને તો ખવડાવો. મને ભૂખ ન લાગે. જો ભાઈ એનું જો છે ને ભૂલ ભૂલૈયા. આ પેલું મેં તમને આગળ કીધું ને, કપલ સ્પેશિયલ કપલો માટે જગ્યા બેન. પહેલી વાર હું અહીંયા આવી હતી, યાદ છે ને? અચ્છા હા, પહેલી વાર અહીંયા આવ્યા હતા આપણે. મેડમ સુરત આવ્યા ને ત્યારે પહેલી વાર હું અહીંયા લાવ્યો હતા. આ ઝાડ પાસે બેઠી અને મેં સ્વાગત કર્યું હતું ભાઈ, વાસ્તે ઘાસતે. જો અહીંયા ફેમિલી રવિવારે તો ભાઈ અહીંયા રોનક જ હોય, જોઈ શકો છો. આપણે ભૂખ લાગી હતી તો ભૂંગળા બટેકા લઈ લીધા છે અને લઈ જશે. અને જો બધા ફેમિલી, બધા પોતપોતાના ફેમિલી હારે કોઈ ફોટા પાડવા. અને હજી તો આખું ચોપાટી બાકી છે, હજી તો આ બસ શરૂઆત ચાલુ કરી દીધું. તો આપણે ખાઈ લઈએ.